સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। સતગુરુ મળ્યા તો સૂઝ પડી, નહીં તો હતી અંધેર। જ્ઞાન દીપક દિયા હાથમાં, પછી કાપ્યો જન્મનો ફેર। સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ। આજે પ્રેમ સાહેબની એક ગુરુ ભાવ અને ગુરુ નિષ્ઠાની ભજનવાણી ને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે, અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી જશે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો। તો જોઈએ ભજનની પહેલી કડીમાં પ્રેમ સાહેબ શું કહે છે કે મેં ગભरू રે સતગુરુ કા, જેણે લિયા ગગન ગઢ બંકા, દિયા અગમથી આઘેરા જય ડંકા, મેં ગભरू રે સતગુરુ કા। હવે પ્રેમ સાહેબની આ વાણી આધ્યાત્મિક રીતે ગૂઢ વાણી છે અને યોગ ભાષાની આ વાણી છે। પ્રેમ સાહેબ અહીં પોતાના આંતરિક અનુભવને પ્રતિકરૂપ ભાષામાં ગાય છે કે મેં ગભરું રે સતગુરુ કા। તો આમ તો ગભરુનો અર્થ જ્ઞાન દ્રષ્ટિએ ગરીબ શરણાગત એવો થાય, એટલે અહીં ભાવ એવો થાય છે કે હું તો એક ગુરુનો ગરીબ શરણાગત છું કે જેણે બંકો ગગનનો ગઢ એટલે કે જેણે મુક્તિનો કિલ્લો જીતી દીધો છે, એવા સમર્થ ગુરુનો ગભરું થયો છું। એટલે હવે હું દુનિયાનો દાસ રહ્યો નથી, હવે હું માયાની જાળમાં કે માયાના ભયમાં જીવતો નથી, પરંતુ સતગુરુએ મને આત્મબળ આપ્યું છે ને, એટલે હવે હું નિર્ભય બની ગયો છું। ગભરુનો ઊંડાણથી અર્થ કરીએ તો ગભરું એટલે નિર્ભય, જાગૃત અને આંતરિક રીતે બળવાન, આત્મસુરવીર। એટલે સંત મતમાં જે શિષ્ય ગુરુના વચનમાં સંપૂર્ણ પરિપૂર્ણ રીતે ઉતરે છે તે અંદરથી ગભરું બને છે, અને પછી એનામાં કાયરતા રહેતી નથી। એમ પ્રેમ સાહેબ સદગુરુના આવા ગભરું બની ગયા છે। પછી કીધું કે જેણે લિયા ગગનગઢ બંકા। તો ગગનગઢ એટલે શું? તો ગગન એટલે આંતરિક આકાશ અને ગઢ એટલે કિલ્લો, પણ અહીં સ્થિર અવસ્થા એટલે કે જ્યાં મન માયા અને ઇન્દ્રિયો પહોંચી શકતી નથી એવી ચૈતન્ય અવસ્થા સંતો જેને શૂન્ય કહે છે, શૂન્ય શિખર કહે છે, ગગન ગઢ કહે છે। લિયા ગગન ગઢ બંકા એટલે ટૂંકમાં જેમ કોઈ રાજા કિલ્લો જીતી લે તેમ સતગુરુએ આંતરિક ગઢ જીતાડી દીધો છે। પછી કીધું કે દિયા અગમથી આઘેરા જય ડંકા। તો અગમ એટલે શું? જે મન બુદ્ધિથી કે ઇન્દ્રિયોથી જાણી ન શકાય અને વાણીથી વર્ણવી ન શકાય તે અગમ। તો એવું શું છે? તો કે આત્મા, આત્મપદની અવસ્થા છે, પરમ ચૈતન્યની અવસ્થા છે, એને અગમ દેશ કહે છે। અને ડંકો વગાડવો એટલે વિજય જાહેર કરવો। હવે સંતોનો મત અહીં એવો છે કે સતગુરુએ મને એવી ઊંચી અવસ્થામાં પહોંચાડ્યો છે કે જ્યાં સુધી સામાન્ય સાધના પહોંચી શકતી નથી, અને ત્યાં આત્મજાગૃતિનો વિજયનાદ થયો। હવે આ બહારનો ડંકો નથી, પણ આ છે અંદરનો અનહદ નાદ, ચૈતન્યની જાગૃતિ, એટલે કે માયા ઉપરનો વિજય। ટૂંકમાં આખી કડીના સાર રૂપે પ્રેમ સાહેબ એવું કહે છે
કે સદગુરુએ મને આંતરિક ગગનના અદ્ભુત ગઢ સુધી પહોંચાડ્યો છે અને અગમ અવસ્થામાં આત્મજાગૃતિનો વિજયનાદ કરાવ્યો છે. બળદેવદાસ બાપુ કહે છે ને કે રંગ નયનોમાં દીપક કરે જલાયા, કહે બાપા બળદેવ ગગનમાં દિવાળી. એટલે કે પૂર્ણ આત્મજાગૃતિ થઈ ગઈ. હવે આગળ બીજી કડીમાં આગળ શું કહે છે કે 5 તત્વ કા બના તંબુરા, ખૂટા હે તીન ગુનકા, ગુરુ ગમસે ગગના में गाओ, ताप बुझाया तनका, मैं गभरू सतगुरु का. તો અહીં બીજી કડીમાં આ માનવ શરીરને તંબુરાનું રૂપક આપી અને જ્ઞાનની ગહન વાતને સરળ રીતે સમજાવી છે. પ્રથમ ચરણમાં કીધું કે 5 તત્વ કા બના તંબુરા. તો એ તંબુરા એટલે તો ભજનમાં વપરાતું સંગીતનું સાધન. અને સંતો માનવ શરીરને એક દિવ્ય વાદ્ય માને છે. એટલે કે પ્રેમ સાહેબે માનવ શરીર માટે અહીં તંબુરાનું રૂપક આપ્યું છે. અને માનવ શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 તત્વોનું બનેલું છે. એટલે માનવ દેહ 5 તારના તંબુરા સમાન જ છે. સંતો કહે છે કે આ માનવદેહ માત્ર માંસ અને હાડકાની ગાંહડી નથી, પણ પરમાત્માને અનુભવવાનું સાધન છે. પરમાત્માની અનુભૂતિ ભક્તિથી થાય છે, પણ ભક્તિ માનવ દેહથી જ થાય છે. માનવ દેહ મળે તો જ ભક્તિ થાય છે. બીજા કોઈ યોનિમાં જીવ ભક્તિ નથી કરી શકતા. એટલે આ માનવ દેહ અમૂલ્ય છે. અને જેમ તંબુરામાં તાર હોય એને યોગ્ય રીતે મેળવીને વગાડીએ તો એમાંથી મધુર સંગીત નીકળે છે. અને જેમ તંબુરામાં તાર હોય, ખૂંટા હોય, તુંબો હોય, દાંડી હોય, એમ આ દેહમાં પણ નાડીઓ છે, પ્રાણ, સુરતા, ચેતના અને શબ્દ છુપાયેલા છે. એટલે સંતો દેહને ઘટ, મંદિર, વાજુ, વીણા અને તંબુરાના રૂપકો આપે છે. પછી કીધું કે ખૂટા હે તીન ગુનકા. તો ખૂટા એટલે તંબુરામાંથી સંગીતના સૂર ઉત્પન્ન કરવા માટે એ તંબુરાના તારને આધાર આપવા માટે ખૂટા હોય છે. અને એ ખૂટાને આધારે જ તારને ઢીલા પોસા કરી શકાય છે. એટલે તંબુરામાંથી સંગીત ઉત્પન્ન કરવા માટેનો આધાર આ ખૂટા છે. એમાં શરીર અને સંસાર 3 ગુણ પર ટેકેલો છે. એના આધારે હાલે છે. તંબુરાને આ તારોને મિલાવવા માટે 3 ગુણ રૂપી 3 ખૂટા લગાવેલા છે. તો 3 ગુણ કયા? તો કે સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. અને પ્રકૃતિના 3 ગુણોથી જ દેહનો વ્યવહાર ચાલે છે. આ 3 ગુણથી મન બને છે, વૃત્તિઓ ચાલે છે, સંસારનો ખેલ ચાલે છે. એટલે સંત અહીં કહે છે કે આ દેહરૂપી તંબુરો આ 3 ગુણના ખૂટા પર બંધાયેલો છે. અર્થાત જીવ હજુ પ્રકૃતિના બંધનમાં છે. પછી કીધું કે ગુરુ ગમશે ગગના મેં ગાઓ. તો આ ગુરુગમ શબ્દ બહુ ઊંડાણ વાળો છે અને ખાસ સમજવા જેવો છે. ગુરુગમ એટલે શું? જે વાત ક્યાંય પુસ્તકોમાં ન મળે, બુદ્ધિથી ન સમજાય, પણ માત્ર સદગુરુની યુક્તિથી અને કૃપાથી જ સમજાય, એ ગુરુગમ. ગુરુગમ એટલે સદગુરુના અનુભવ માર્ગની ગુપ્ત જ્ઞાનની વાત. અને ટૂંકમાં ગુરુગમ એટલે સદગુરુની કૃપાથી અનુભવમાં આવતું આંતરિક આત્મરહસ્ય. અને ગગન એટલે આંતરિક ચૈતન્ય આકાશ. અને ગાવ એટલે સુરતાનું શબ્દમાં જોડાવું.
અનહદ નાદમાં લીન થવું. સંત મતમાં આ અવસ્થાને સુરતા શબ્દ યોગ કહે છે. પછી કીધું તાપ બુજાયા તનકા, એટલે કે જ્યારે ગુરુગમથી સુરતા અંદરના ગગનમાં શબ્દ સાથે જોડાય ત્યારે મનના તાપ બધા શાંત થાય, દેહની પીડાઓનો ભય ઓગળી જાય, સંસારની ઉપાધિઓ મટી જાય. એમ અગ્નિ પર પાણી પડે તેમ તાપ ઠરી જાય, એમ શબ્દરસ અને આત્મજ્ઞાનથી જીવનો આંતરિક દાહ શાંત થઈ ગયો. આધિ વ્યાધિ ને ઉપાધિ સમી ગઈ. પણ સંતોના મતે તાપ બુજાવો એટલે આપણા મૂળથી વિખૂટા પડવાનો દાહ. જ્યારે જીવ અગર સુરતા શબ્દમાં જોડાય, ગુરુગમ પામે અને અંદરનો નાદ સાંભળે ત્યારે આ વિયોગનો તાપ બુજાય છે, એમ પ્રેમ સાહેબ કહે છે. હવે ત્રીજી કડીમાં આગળ શું કહે છે કે નાદ બુંદરી નોબત વાગે ઘોર કરે ધણુકાજી, ઘેરી ઘેરી મોરલી વાગે ગગન में શબ્દ લિયા જય સુનકા, મેં ગભરું રે સદગુરુ કા. ભજનની આ ત્રીજી કડીમાં સાધકને સાધના કરતા જે ભીતરી અનુભવ થાય છે એની અહીં વાત કરી છે. એને આપણે ધીમે ધીમે સમજતા જઈએ. નાદ બુંદરી નોબત વાગે, તો આ વાક્યમાં 3 શબ્દો સમજવા માટે અગત્યના છે: નાદ, બુંદ અને નોબત. તો નાદ એટલે સંત મતમાં નાદ એટલે આંતરિક દિવ્ય ધ્વનિ. એને સંતો અનહદ શબ્દ, અખંડ ધૂન, સોહમનાદ કે ઓમકાર ધ્વનિથી ઓળખાવે છે. અને એ કોઈ ટકરાવ વગર થતો દિવ્ય શબ્દ છે અને બહારના કાનથી સંભળાતો નથી. આ અંદર સૂરજ સ્થિર થાય ત્યારે અનુભવાય છે. અંતર્મુખ ચિત્તથી એને અનુભવાય છે. એટલે કે જ્યારે સાધક ધ્યાનની ઊંડી અવસ્થામાં જાય છે અને પોતાની સુરતા પિંગલા પિંગલા વટાવીને સૂક્ષ્મના માર્ગે ત્રિકુટીથી આગળ વધે છે ત્યારે તેને ભીતરમાં શંખ, વીણા, ઝાલર અને વાંસળી જેવા સૂક્ષ્મ દિવ્ય અવાજો સંભળાય છે. આ દિવ્ય નાદ સાધકને પરમાત્મામાં જોડે છે. પછી કીધું બૂંદ. તો બૂંદનો અર્થ સામાન્ય જળ કણ કે પાણીનો બૂંદ નહીં, પણ સંત મતમાં બૂંદ એટલે જીવન બિંદુ, જીવાત્મા. પરમ બ્રહ્મરૂપી સિંધુનો એક અંશ એટલે કે જીવાત્મા. સંતો કહે છે કે બિંદુમાં સિંધુ સમાયેલો છે, અર્થાત આત્મા એ પરમાત્માનું જ એક સ્વરૂપ છે. એનું રહસ્ય એ છે કે જેમ પાણીનું બૂંદ સાગરમાં ભળીને સાગર બની જાય છે, તેમજ જીવાત્મા જ્યારે પોતાના મૂળ સ્ત્રોત એટલે કે પરમાત્માને ઓળખીને તેમાં લીન થઈ જાય તેને આત્મસાક્ષાત્કાર કહે છે. પછીનો શબ્દ છે નોબત. તો નોબત એટલે આ નોબત રાજ દરબારમાં વાગતું વિજય સંગીત છે. પણ સંત મતે આધ્યાત્મિક પ્રગતિમાં જ્યારે સાધક આંતરિક મન ઉપર વિજય મેળવે છે ને, એટલે કે મોહ માયા પર સંપૂર્ણ કાબુ મેળવે છે, ત્યારે આંતરિક ગગનમાં દિવ્ય આનંદનો જે ગર્જનાપૂર્ણ અવાજ ગુંજે છે એને સંતો નોબત કહે છે. કબીર સાહેબ અને સંત દાસી જીવન જેવા સંતોએ વર્ણવ્યું છે કે સાધક જ્યારે સત્યનો અનુભવ કરે છે ત્યારે ભીતરમાં અનહદ નોબત વાગી ઉઠે છે. તો કહેવાનો ભાવ એવો છે કે જ્યારે જીવાત્મા અંદરના નાદ સાથે જોડાય છે ત્યારે અંદર દિવ્ય આનંદનો મહોત્સવ થાય છે. પછી કીધું ઘોર કરે ધણુકાજી. આમ તો આખું ભજન યોગ સાધના આધારિત જ છે, એટલે અહીં બહુ ગુપ્ત યોગિક સંકેત છે. ધણુકા શબ્દ ધનુષ્ય અથવા તો ગાજતા નાદના સંકેત રૂપે આવ્યો છે.
ઘોર કરે એટલે ગંભીર ગરજના જેવો આંતરિક શબ્દ. સંત મતમાં અંદર અનેક પ્રકારના નાદ જણાયા છે. ઘંટ, શંખ, વીણા, મોરલી, મેઘગર્જના, મૃદંગ વગેરે. તો અહીં ઘોર કરે ધણુકાનો અર્થ અંદર પ્રચંડ શક્તિવાળો નાદ પ્રગટ થયો એવું કહેવાનું છે. પછી કીધું ઘેરી ઘેરી મોરલી વાગે ગગનમાં. તો એ મોરલી એટલે કૃષ્ણની વાંસળીનો બાહ્ય અર્થ માત્ર નથી, પણ સંત મતમાં મોરલી એટલે આકર્ષણ કરતો દિવ્ય નાદ. જેમ કૃષ્ણની વાંસળી સાંભળીને ગોપીઓ દોડી આવતી, તેમ અંદરનો શબ્દ સાંભળીને સુરતા ખેંચાઈ જાય છે. ગગન એટલે આંતરિક ચૈતન્ય આકાશ, એટલે કે આ અવાજ બહાર નથી, અંદરના ગગનમાં વાગે છે. પછી કીધું શબ્દ લિયા જય સુનકા. તો આ કડીનો ભાવ એવો છે કે સુરતા શબ્દમાં લીન થઈ. અહીં શૂન્યનો સંકેત, પરંતુ શૂન્ય એટલે ખાલીપણું નથી, પણ શૂન્ય એટલે મનથી પરની વાત છે. મનથી પરની અવસ્થા, વિચારોથી પાર. તો અહીં કહેવાનો ભાવ એવો છે કે અંદરના ગગનમાં દિવ્ય નાદ અને મોરલી વાગી રહી છે, અને સુરતા શબ્દ સાથે જોડાય શૂન્ય અવસ્થામાં પહોંચી ગઈ. જેમ ભવાનીદાસ એમની વાણીમાં કહે છે ને કે ન જોવાય રૂપ એનું ન પમાય પાર, કહું તો કહેવાય નહીં બોલે 52 બાર, તમે જોજો રે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે. પછી ચોથી કડીમાં આગળ શું કીધું છે કે ઉનમુન જોગી રિયા એકીલા, ત્યાં દોર લગાયા એક દમકાજી, મન પવન કી ફેરી મણુકા, ત્યાં હુઆ વિજય કા ચમકા, મેં ગભરું સદગુરુ કા. તો અહીં ઉન્મુન એટલે મનની ઉપર એવી સ્થિતિ કે જ્યાં વિચારો અટકી જાય, સંકલ્પ વિકલ્પ પણ શાંત થઈ જાય, મનની દોડાદોડી ઓગળી જાય, અને મનોભાવાતીત અવસ્થા કહે છે. જો કે સહજ સમાધિથી સહેજ નીચેની કક્ષા કહી શકાય. સહજ સમાધિના દ્વાર સુધી પહોંચી ગયા એવું કહી શકાય. સંત મતમાં સાધકને આંતરિક એકાંત મળે છે, કારણ કે ત્યાં બીજો કોઈ નથી, મન નથી, દ્વૈત નથી, માત્ર સત્યને રહે છે. સંત મતમાં મન અને પ્રાણ બે જોડાયેલા માનવામાં આવે છે. મનને શ્વાસોશ્વાસની ક્રિયા સાથે જોડવામાં આવે તો મન ભટકતું અટકી જાય છે, અને એટલે સંતો પ્રાણાયામ કરવાનું કહે છે. મણુકા એટલે માળાના મણકાની વાત નથી, અહીં આંતરિક જાપનો સંકેત છે. સંતો અંદરની શ્વાસોશ્વાસની સાથે મનની માળાની વાત કરે છે. અહીં મન પવન કી ફેરી મણુકાનો ભાવ એવો છે કે મન અને પ્રાણને આંતરિક સમરણમાં સ્થિર કર્યા, અને ત્યારે શું થાય તો કે વીજનો સમકારો થયો. તો આ વીજનો સમકારો એટલે અચાનક આંતરિક જ્ઞાનનો પ્રકાશ થયો, દિવ્ય જાગૃતિ આવી ગઈ એવું કહેવાનું થાય. હવે છેલ્લી કડીમાં 5મી કડીમાં આગળ શું કહે છે કે તેજ તખત પર કરે કિલોલા, જોર નહીં ચાલે ત્યાં જમકાજી, શ્વાસ ઉશ્વાસ સો ઘર નાઈ, પ્રેમદાસ કે જીવણકા, મેં ગભરું સદગુરુ કા. હવે ભજનની આ છેલ્લી કડીમાં આખા ભજનનો નિષ્કર્ષ બતાવી દીધો છે. અહીં પ્રેમ સાહેબ એવી અવસ્થા બતાવે છે કે જ્યાં ચૈતન્ય પ્રકાશ પ્રગટે છે, યમનો ભય રહેતો નથી, શ્વાસની ગતિ પણ પાર થઈ જાય છે. તેજ તખત પર કરે કિલોલા. તો અહીં 2 શબ્દ મુખ્ય સમજવાના છે, તેજ અને તખત. તો તેજ એટલે કોઈ બહારનો પ્રકાશ નહીં, પરંતુ આત્મજ્યોતિ, ચૈતન્ય પ્રકાશ. અને આગળની કડીમાં વિજય કા સમકા શબ્દ જે આવ્યો ને એ અહીં હવે એ પ્રકાશ સ્થિર થઈ ગયો. અને તખત એટલે સિંહાસન, ઊંચું આસન. સંત મતમાં આનો અર્થ પરમ ચૈતન્યની બેઠક એટલે કે આત્મસ્થિતિ.
એટલે કહેવાનો ભાવ એવો છે કે સુરતા હવે નિશ્ચય વિષય રસમાં ભટકતી નથી, પણ પરમ સત્યના તખત ઉપર સ્થિર થઈ ગઈ છે. પછી કીધું કે કરે કિલોળા, તો કિલોળા એટલે આનંદ ભરી રમત. અહીં જીવ દુઃખમાં નથી, તપમાં નથી, સંઘર્ષમાં નથી, હવે આત્મ સ્વરૂપમાં નિજ સ્વરૂપમાં વિહરે છે. જીવને પોતાનું નિજ સ્વરૂપ સમજાઈ ગયું એટલે હવે નિર્ભય બની ગયો છે, એટલે આનંદ કિલોળાનું કરે છે એવું. પછી કીધું જોર નહીં ચાલે ત્યાં જમકા, તો જમ એટલે યમરાજ, અગર તો કાળ. કહેવાનું કે હવે કાળનો અધિકાર રહ્યો નથી. શા માટે કાળનો અધિકાર નથી રહ્યો? કારણ કે જીવાત્મા શરીર મનથી પર પોતાના સત્યની અવસ્થામાં આત્મ સ્વરૂપમાં સ્થિર થયો, એટલે જન્મ મરણના ભયથી પાર થઈ ગયો. કારણ કે આત્મા આવવા જવા વાળો નથી, મરવા જન્મવા વાળો નથી, એ તો અજર અમર અવિનાશી છે. એટલે હવે મરવા પણ મટી ગયું. સંતો આને જ અમરપદ કહે છે. પછી કીધું શ્વાસ ઉશ્વાસ સો ઘર નાય, તો શ્વાસોશ્વાસ એટલે શ્વાસની આવન જાવન, પ્રાણની ગતિ. હવે એવી અવસ્થાએ સુરતા પહોંચી ગઈ કે જ્યાં શ્વાસની ચેતના પણ પાર થઈ જાય. આનો અર્થ શારીરિક મૃત્યુ નથી, પરંતુ સુરતા એટલી સૂક્ષ્મ થઈ જાય છે કે સહજ સમાધિ લાગી જાય છે. હવે છેલ્લે પ્રેમ સાહેબ કહે છે કે હવે સાસુ જીવન હવે મળ્યું. શું કામ? તો કે સામાન્ય માણસ જેને જીવન માને છે ને, ખાવું પીવું કમાવું મોજ શોખ કરવા હરવું ફરવું, સામાન્ય માણસ આને જીવન માને છે. પણ આ બધું સંતો માટે પૂર્ણ જીવન નથી. પણ સંતોના મતે જીવન ત્યારે જ સફળ થયું ગણાય છે કે જ્યાં જીવ પોતાના મૂળ સ્વરૂપને ઓળખે. આમ આ ભજનમાં ભાવ એવો વ્યક્ત થયો છે કે સદગુરુની કૃપાથી જીવ દેહ મન માયાથી ઉપર ઉઠી અને શબ્દ શૂન્ય અને પરમ સત્યના અમર આનંદમાં સ્થિર થાય છે. આવું પ્રેમ સાહેબનું આ ભજનમાં કહેવાનું થાય છે. સદગુરુ ભગવાન કી જય.